તો સમાચારની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના અડાજણ વિસ્તારમાં આવેલી કાંસારી વેરા રેસિડેન્સી ખાતે આવવાના હોવાની ખબર મળતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા। ચાહકોની ભારે ભીડના કારણે સ્થિતિ પબ્લિક નિયંત્રણની બહાર જતા અફડાતફડી પણ સર્જાઈ અને ગભરાટ દરમિયાન રેસિડેન્સીનો પ્રવેશ દ્વાર પણ મેઇન કાચનો દરવાજો પણ તૂટી ગયો હતો અને એકઠી થયેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢી હોટલ તરફ પણ રવાના કરવામાં આવ્યા હતા। આ તમામ ઘટના સુરતની છે। સુરતના અડાજણમાં અમિતાભ બચ્ચનને જોવા માટે ભીડ ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો। તો આ સાથે જ અમારા સંવાદદાતા उपस्थित છે અરવિંદ રાઠોડ। અરવિંદ, જણાવશો સમગ્ર વિગત। બિલકુલ, સુરત શહેરમાં જે રીતે બિગ બી અમિતાભ બચ્ચનને જોવા માટે જે જનસેલાબ ઉપડ્યો હતો અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો એટલે અફડાતફડી જેવો માહોલ હતો ત્યારે પ્રવેશ દ્વારનો કાચનો દરવાજો પણ તૂટી પડ્યો હતો અને સુરતના મહેમાન બનેલા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યારે અડાજણ વિસ્તારમાં આવેલા કાંસારી વેરા રેસિડેન્સી ખાતે આવવાના હોવાની જે લોકોને ખબર પડતાની સાથે જ તેનો ચાહકોનો જનસેલાબ છે તે ઉમટી પડ્યો હતો અને મહાનાયકની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં એક જ જગ્યા ઉપર લોકો જે પરિસ્થિતિની અને ખાસ કરીને નિયંત્રણની બહાર જે ભીડ જતી રહી અને રેસિડેન્સીનો જે મુખ્ય દરવાજાનો કાચ છે તે પણ તૂટી ગયો હતો ત્યારે હાજર પર પોલીસને પણ એક તરફ ભીડ કરવામાં પરસેવો વળી ગયો હતો અને મહેનતે બિગ બીને બહાર કાઢી અને સુરક્ષાના ભાગરૂપે અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી સુરક્ષિત રીતે હોટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। જી બિલકુલ અરવિંદ, અહીંયા બીજો પ્રશ્ન એ પણ થાય કે પોલીસ સુરક્ષા હોવા છતાં આવી ઘટના બનવી તેને લઈને પોલીસ તંત્ર ઉપર પણ સવાલ થાય। ચોક્કસ, જે પ્રકારે પોલીસ ઉપર પ્રશાસન પરંતુ જે રીતની પોલીસ સાથે આ લોકો જયારે એક ખાનગી કાર્યક્રમમાં જવાના હોય એટલે લોકોને ખ્યાલ નહીં હોય પરંતુ જેવા મેસેજ વાયરલ થયો કે બિગ બી જ્યારે આવવાના હોય એટલે સ્વાભાવિક છે કે જે પોલીસ તંત્ર અને જે રીતે લોકોએ આખું આયોજન કર્યું હતું તેનાથી બહારનું નિયંત્રણ બહારનું જે પબ્લિક આવી ગયું અને જેને કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે પોલીસ પણ ચોક્કસ મૂંઝવણમાં મુંજાઈ ગઈ હતી પરંતુ રાહતની વાત એ છે કે આ જે ભીડ હતી બેકાબુ ભીડ થાય તેવી હતી એટલે તેમાં બીજી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી। કાચ તોડવા પૂરતું સીમિત રહ્યું છે પરંતુ પોલીસે મહા મુસીબતે બિગ બીને બહાર સુરક્ષિત હોટેલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબુ મેળવ્યો હતો। જી બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે। સુરતની આ ઘટના છે। અમિતાભ બચ્ચન અડાજણ વિસ્તારમાં આવ્યા હોવાની માહિતી મળતા લોકોએ તેમને જોવા માટેની ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને વાત અહીંયા એ જ છે કે ધક્કા મૂકી થતા રેસિડેન્સીના દરવાજા પણ તૂટી ગયા હતા। મહત્વનું એ છે કે પોલીસ સુરક્ષા હતી છતાં પણ આવી ઘટના બની તેને લઈને પોલીસ તંત્ર ઉપર પણ અનેક સવાલ ઉભા થાય।